ગામ છે પણ રસ્તો નથી, શાળા છે પણ શિક્ષક નથી, આ ગામમાં ક્યારેય પહોંચતી નથી 108, દર્દી છે પણ ડોક્ટર નથી, માણસ જીવે તો એ કઈ રીતે જીવે? શું આ જ છે વિકાસશીલ ગુજરાતનો વિકાસ? 60 ફૂટ ઊંડી ખીણમાંથી લાવે છે મહિલાઓ પાણી. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારો એક વિશેષ અહેવાલ પાણીના પોકારમાં. ગયા એપિસોડમાં મેં તમને બતાવ્યું હતું કે વલસાડ અને વાપી જિલ્લામાં કયા પ્રકારની પાણીની સમસ્યા છે, અને અત્યારે અમારી ટીમ છે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુંડા ગામમાં. તમે જો બરાબર મારી જમણી સાઈડ જોઈ શકતા હો તો આ એક કુંડા ગામ છે. કુંડા એટલે એક એવું ગામ કે જ્યાં નથી વીજળી, જ્યાં નથી રસ્તા, ના નથી પાણી. માનવીની જે પાયાની સુવિધા કહેવાય એ પાયાની સુવિધા જ અહીં આ ગામોમાં નથી. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હંમેશા તત્કાલીન સરકાર ગુજરાતને એક ગુજરાત રાજ્યના મોડલ તરીકે હંમેશા દરેક જગ્યાએ પેશ કરતી હોય છે, પરંતુ આ જ એક આરવી હકીકત છે કે આ જે કુંડા ગામ છે ત્યાં પાયાની સુવિધાઓ જ નથી. એક બીજો તમને નજારો બતાવવા માંગીશ કે અહીં મુખ્ય જે સમસ્યા છે એ પાણીની સમસ્યા છે. દર ઉનાળે અહીં પાણીનો કકરાટ હોય છે. તમે જોઈ શકો છો કે તમને આગળ જે નદી દેખાય છે એ નર્મદા નદી છે. આ ગામથી હાર્ડલી એ નદી 3 કિલોમીટર પણ દૂર નહીં હોય, છતાં પણ અહીંના જે કુંડા ગામ છે, હરખોડ ગામ છે, પીપળવડી ગામ છે, આ તમામ ગામોમાં પાણીની સમસ્યાઓ છે. 3 કિલોમીટર જે વિસ્તાર આવેલો છે નદીનો, એ નદીમાંથી આ લોકો પાણી પણ નથી લેવી શકતા. સરકાર અહીંયા મોટા મોટા ફાંકા મારે છે કે હેન્ડપંપ લગાવ્યા છે, અહીં દરેક જાતની સુવિધા આપવામાં આવી છે, પરંતુ ખાસ કરીને જો વાત કરીએ તો ગ્રામજનો સાથે વાત કરતા એ જાણવા મળ્યું છે કે અહીં કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રે પણ અહીં પ્રાથમિક શાળા છે પરંતુ શિક્ષકો આવતા નથી, આરોગ્ય કેન્દ્ર છે પરંતુ ડોક્ટરો આવતા નથી. આ કુંડાના જે લોકો છે એ બદથી બદતર સ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છે, અને આ છે ગતિશીલ ગુજરાતની વાસ્તવિકતા કે જ્યાં લોકો પાણી માટે વલખા મારે છે. છોટા ઉદેપુર જિલ્લામાં આવેલું કુંડા ગામ 800 થી 1000 વસ્તી ધરાવતું ગામ છે, પરંતુ અહીંના ગામજનોના નસીબમાં જાણે સંઘર્ષ જ લખ્યો છે. સ્માર્ટ સિટી અને સ્માર્ટ ગામડાઓની ફાંકા મારતી સરકાર આ ગામમાં ખુલ્લી પડી ગઈ છે. સરકાર દ્વારા બનાવેલી યોજનાઓ આ ગામ સુધી ક્યારેય પહોંચી નથી. સામાન્ય માણસ અહીં કદાચ જીવી પણ ન શકે, છતાં પણ અહીં જીવન ધબકે છે. નસવાડી તાલુકાથી 40 કિલોમીટરના અંતરે આવેલું આ ગામ 16મી સદીમાં જીવતું હોય એવું લાગે છે. વિકાસ શું છે એ અહીંયાના લોકોને ખબર જ નથી. ગામમાં પાકો રસ્તો નથી, ગામમાં વીજળી નથી, ગામમાં મોબાઈલ નેટવર્ક પણ નથી, છતાં પણ લોકો અહીં જીવન જીવવા માટે સંઘર્ષ કરે છે. જો તમે પણ આ ગામના દ્રશ્ય જોશો તો કદાચ તમારું હૃદય પણ કાપી ઉઠશે. દિવસભર અહીંના ગ્રામજનોનો સમય પાણી ભરવામાં અને લાવવામાં જ નીકળી જાય છે, છતાં પણ લોકો તરસ્યા જ મરે છે. પાણીની સમસ્યાના કારણે તેમના ઢોર ઢાંખર મરવાની અણીએ છે. ગ્રામજનો પોતે પણ ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આ ગામના દ્રશ્યો જોશો તો એવું લાગશે કે કોઈ કુદરતી સૌંદર્ય હોય, ટુરિસ્ટ પ્લેસ હોય કે ત્યાં જવાનું મન થાય, પરંતુ અહીંની આકરી વાસ્તવિકતા જોઈને તમારું હૃદય પણ રડી ઉઠશે. ગામની મહિલાઓને તમે કદાચ એડવેન્ચર વુમન તરીકે અહીં જોશો. ગામમાં આવેલા કેટલાક નદીના કોતરોમાં જ પાણી બચ્યું છે. આ ગામ પહાડોથી ઘેરાયેલું ગામ છે, જેના કારણે પાણી તળેટીમાં જ ઉપલબ્ધ હોય છે. અહીંની મહિલાઓ પાણી ભરવા માટે 30 ફૂટ જેટલી ઊંડી ખીણમાં પાણી ભરવા જાય છે. મહિલાઓ તો ઠીક,
નાની બાળકીઓ પણ માથે બેડું ભરીને ખીણમાંથી પાણી લાવે છે. જો આ ખીણના દ્રશ્યો તમે પણ જોશો તો લાગશે કે મોતની ખીણ છે. જુઓ અમારા ખાસ અહેવાલમાં. પ્રાથમિક સુવિધાથી વંચિત કુંડા ગામ. 16મી સદીમાં જીવતું કુંડા ગામ. સત્તામાં આવ્યા બાદ ભૂલાઈ ગયા વાયદાઓ. આઝાદીના વર્ષો બાદ પણ વિકાસથી વંચિત છે કુંડા ગામ. કુંડા ગામના રહીશોની દર્દનાક વાસ્તવિકતા. શું કુંડા ગામ નથી ગુજરાતનો ભાગ? કુંડાના એક દર્દનાક દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકો ખીણમાંથી કેવી રીતે પાણી લાવે છે. તમે મારી ડાબી બાજુ જોઈ શકતા હો તો આ 20 ફૂટ ઊંડી ખીણ છે. એમાંથી જીવના જોખમે અહીંના મહિલાઓ અને અહીંની બાળકો રોજ એક જ કામ કરે છે, માત્ર પાણી અને પાણી. પાણી પીવા માટે લોકોને 20 ફૂટ ઊંડી ખીણમાં ઉતરવું પડે છે. જો ત્યાં ભૂલી ચૂકે પણ પગ લપસે તો સીધા એ લોકો મોતના મુખમાં સમાઈ જશે. એક બીજા જે દ્રશ્યો બતાવીશ, હાલમાં જ જે અહીં કુંડા ગામની મહિલાઓ અને બાળકો જે પ્રમાણે અહીં પાણી ભરીને આવી રહ્યા છે તમે જોઈ શકો છો. આ છે કુંડાનું દર્દનાક દ્રશ્ય કે તમારું હૃદય દ્રવી ઉઠશે કે લોકો 20 ફૂટ ઊંડી ખીણમાંથી પાણી લઈને આવે છે. કુંડાના અહીંના ગ્રામવાસીઓ બદથી બદતર સ્થિતિમાં જોવે છે. એક બાજુ સરકાર એવા પોકળ દાવા કરે છે કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં પાણીની સમસ્યા નથી. આ જોઈ શકો છો કે કેટલો ગુજરાત વિકસિત છે. વિકાસ આ ગામ સુધી ક્યારેય પહોંચ્યો નથી. માત્ર સરકાર પોકળ દાવા કરે છે કે વિકાસ છે એ અંતરિયાળ ગામો સુધી પહોંચી ગયો છે. હાલમાં જ કે ગુજરાતના મહેસૂલ મંત્રી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એવો દાવો કર્યો હતો કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં પાણીની સમસ્યા નથી. આ છે ગુજરાતનું વિકાસશીલ દ્રશ્ય કે જ્યાં પાણીની સમસ્યા છે. ગ્રાઉન્ડ ઝીરોથી અમને તમે રિપોર્ટ બતાવે છે કે કુંડા ગામમાં નથી વીજળી, નથી રસ્તા કે નથી પાણી. માણસ જીવે તો જીવે કેવી રીતે અહીં? આ છે કુંડા ગામની દર્દનાક વાસ્તવિકતા, જ્યાં લોકો પીવાના પાણી માટે સંઘર્ષ કરે છે. વિકાસના નામે ફાંકા મારતી સરકારને અહીંના ગ્રામજનોનું દુઃખ ક્યારેય દેખાતું નથી, જેના કારણે અહીંના ગ્રામજનો જાણે નકશામાંથી વિખૂટા પડી ગયા હોય તેમ લાગે છે. હાલ પાણી માટે અમે ઘણી બધી રજૂઆતો કરી છે, પણ હાલ અમારે પીવાના પાણી માટે બહુ તકલીફ પડે છે. લોકોને 1 થી 2 કિલોમીટર જેટલું પાણી લેવા જવા માટે દૂર પડે છે. અને હાલ અમારે ખોડામાં છે નર્મદા માતા, તો એ છતાંય પણ અમારે પાણી પીવા માટે ઘણી બધી મુશ્કેલો પડે છે. અને પાણી પુરવઠામાં અમે અનેક વાર ગયા પણ કોઈ અમને ડિસિઝન લાવતા નથી એ લોકો. હવે 1 થી 1.5 કિલોમીટર અમે દૂર જઈએ છીએ લેવા પાણી, અને જે નદીનું પાણી છે અહીંયાથી એક કૂજા જેવું બનાવીને તે પાણી ભરી લાવીને અમે પીએ છીએ. વીજળી તો છે પણ આઝાદીના વર્ષો પછી અમારા વિસ્તારની જે સુવિધા છે થતી નથી. નસવાડી તાલુકાથી 40 કિલોમીટરના અંતરે આવેલું આ ગામ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. પીવાના પાણીની સમસ્યાને કારણે લોકોને ભૂખે મરવાનો વારો આવી રહ્યો છે. દિવસે ને દિવસે પાણીની સમસ્યાઓ પરાકાષ્ઠાઓ પાર કરતી જાય છે. પાણીનું દુઃખ પડે છે અને અમે ગંદુ પાણી પીતા છે. સરકાર તરફથી મદદ થતી નથી. અમે 2-3 કિલોમીટરથી દૂર પાણી પી શકીએ છીએ. નસવાડી તાલુકાનું આ ગામ 12 માસ હંમેશા સમસ્યાઓથી જૂજતું જ રહે છે. પાણીની સમસ્યા તો પરાકાષ્ઠાએ પહોંચેલી જ છે, પરંતુ અહીં આરોગ્ય અને શિક્ષણને લઈને પણ ગ્રામજનો હેરાન થાય છે. આ ગામમાં નથી મોબાઈલ નેટવર્ક આવતું કે નથી પાકા રસ્તા. જો કોઈ બીમાર પડે તો 108 પણ અહીં પહોંચી શકતી નથી.
આરોગ્ય માટે અમારા ગામમાં શોપ સેન્ટર પણ બનાવ્યું, પણ ડૉક્ટરો કોઈ આવતા નથી ને 108 બી કેવી રીતે આવે? રસ્તાની સુવિધા નથી એટલે 108 આવતી નથી. એટલે અમારા લોકોને કેવું કે પેલા લાકડા જોડે બાંધીને પછી જય સુધી 108 આવે ને ત્યાં સુધી અમારે ઉચકીને લાવવું પડે. એ તકલીફ તો બહુ જ છે આરોગ્ય માટે જ વધારે પડતું. તો ચોમાસામાં તો અમારે એટલી તકલીફ છે કે અહીં કોઈ નાડું બાડું તૂટ્યું હોય તો 10 કિલોમીટર સુધીનો અમને ઉચકીને જવું પડે. એટલી શિક્ષણ માટે હવે અમારા પાછાતના ગામડા એટલે કશું સરકાર ધ્યાન નહીં આલતી, એટલે અમારે શિક્ષણમાં બી તમે છોકરાને શિક્ષિત કરો એમ સરકાર શાળા છે પ્રાથમિક શાળા છે પણ તે ભાંગી પડી છે. તે પ્રાથમિક શાળાઓ પતરા બધા હળીને નવરા થઈ ગયા છે. કુંડા ગામમાં તો બહુ તકલીફ એટલે બહુ તકલીફ છે. તે ગામમાં કોઈ હેડપંપ ના મળે, કોઈ કૂવો ના મળે, કશું જ ના મળે કુંડાની અંદર. અને કુંડા ગામની અંદર જે પ્રાથમિક શાળા છે ને એમાં 6 મહિને શિક્ષક આવે છે. 6 મહિને આવે છે શિક્ષક. કુંડા પ્રાથમિક શાળામાં 6 મહિને આવે અને ગામના લોકો કે છોકરા નહીં ઓળખતા કુંડા ગામના શિક્ષકને. પાણીની અછતથી સરસ્વતીનું ધામ થઈ ગયું સૂનું. પાણીના અભાવે ગામમાં તબીબો નથી દેખાતા. પાણીના અભાવે ગામમાં તબીબોનો દુકાળ. ગામથી નજીવા અંતરે આવેલ છે નર્મદા નદી. નદી હોવા છતાં નથી બુજાતી ગ્રામજનોની પ્યાસ. શું આ છે ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક? ગામમાં જો કોઈ બીમાર પડે તો જોલો બનાવીને 2 કિલોમીટર સુધી લઈ જવા પડે છે. સગર્ભા મહિલાઓ પોતાના બાળકને ઘરમાં જ જન્મ આપે છે. ક્યારેક તો એવું બને છે કે બાળક અથવા તો માતામાંથી કોઈ એક મૃત્યુ પામે છે. સરકારે ત્યાં દરેક ગામે પ્રાથમિક સારવાર કેન્દ્ર તો બાંધી દીધા છે, પરંતુ આ સારવાર કેન્દ્રોમાં હંમેશા તાળા જ હોય છે. રસ્તા ખરાબ હોવાના કારણે અહીં કોઈ ડોક્ટર પણ આવવા તૈયાર થતા નથી. હાલની પરિસ્થિતિમાં અમારે કેવું પેલા નરેગા યોજના ખરીને એમાંથી રસ્તા અમે સફેરથી રસ્તા બનાવ્યા છે. તે છતાં અમને હેડપંપના પેલા પાણી પુરવઠાવાળા શું કહે છે કે ગાડી ના જાય અને અમે સફેરથી રસ્તાઓ બનાવ્યા છે ખોદીને. દરેક ઉનાળામાં પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે, છતાં પણ સરકારના બહેરા કાને આ ગ્રામજનોની વેદના ક્યારેય પહોંચતી નથી. નર્મદા જિલ્લાના 92 જેટલા ગામોમાં ઉનાળાના પ્રારંભથી જ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. કેટલાક ગામો તો એવા છે કે ખાડો ખોદીને તેમાંથી પ્રદૂષિત પાણી પીવે છે, અથવા તો એવું પણ બને છે કે દૂર કિલોમીટર સુધી પાણી પીવા માટે રઝળપટ્ટી કરવી પડે છે. પાણી અહીંથી ગંદુ પાણી પીએ. કઈ જગ્યાએથી? અહીંથી. અને નર્મદા નદી છે તમારા કેટલા નજીક છે અહીંથી? તો નર્મદા તો નજીક જ છે, છતાંય પાણી નથી. છતાં પાણી નથી. સરકાર તરફથી કોઈ મદદ મળે છે તમને? ના. નર્મદા નજીક તો અમારે નર્મદા નદી તો 3 જ કિલોમીટર દૂર છે. 3 કિલોમીટર દૂર એટલે તે અમે પાણીથી તરસે મરીએ છીએ. નદીનું પાણી અમને પીવા જ નહીં મળતું. અને અત્યારે ડુંગર ઉપર ઘર હોય ને એને કોતરમાં ખાડો ખોદીને પાણી લઈ આવવું પડે છે. તો એ આખો દાડો એ પાણીમાં બૈરા બીજું કામ જ નહીં થતું. એ પાણીનું જ હમણે તો થાય છે. ઢોરોને કંઈ પાણી પીવડાવે અને માણસોને પીવાનું હો માથે હવે ડેગડો ભરીને લઈ આવે એટલું જ પાણી મળે. અને ઢોરોને પાણી પીવડાવવા તો અમને 2 કિલોમીટર દૂર જવું પડે કોતરમાં. જે જગ્યાએ ખાડો ખોદ્યો હોય ને તે જગ્યાએ ઢોરોને પાણી પીવડાવવા જવું પડે. અને અડધા ઢોરો તો અમારે એકદમ હાલ ખરાબ થઈ ગઈ છે. રોજ રખડવાનું થાય ને એકદમ હારીને અમુક ઢોરો તો મરી હો ગયા છે અમારે. શું કુંડા ગામ નથી ગુજરાતનો ભાગ? વિકાસના નામ પર કુંડા ગામમાં ચાલે છે પોલમ પોલ. પીવાના પાણી માટે મુકાય છે જીવ જોખમમાં. શુદ્ધ પાણી માટે કરવી પડે છે રઝળપટ્ટી.
શુદ્ધ પાણી માટે ઝઝુમતું કુંડા ગામ. પાણીના અભાવે ગામમાં આવી છે અનેક આફતો. સમગ્ર દેશમાં ગુજરાત મોડલને રજૂ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ વિકાસશીલ ગુજરાતની વાસ્તવિકતા કડવા સત્ય જેવી છે. આ ગામમાં માત્ર પાણી, રસ્તાઓ અને આરોગ્યની જ સમસ્યા નથી, પરંતુ લોકો અહીંયા શિક્ષણથી પણ વંચિત છે. ગામના બાળકોને ભણવું તો છે, શાળા પણ છે, પરંતુ શિક્ષક નથી. ખરાબ રસ્તા અને પાણીની સમસ્યાને કારણે અહીં કોઈ શિક્ષક આવવા માટે તૈયાર નથી. અને એક બાજુ મંત્રી એવા ફાંકા મારે છે કે ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. બાળકો શાળા સામે એક આસ લગાવીને બેઠા છે કે કોઈ શિક્ષક આવે અને તેમને શિક્ષિત કરે. પણ બાળકો એવું કહે છે કે પારકી આશા સદા નિરાશ. આ શાળા ગામમાં શોભાના ગાંઠિયા જેવી છે અને ગામની જગ્યા રોકે છે. અત્યારે અમારી ટીમ આવી પહોંચી છે કુંડા ગામમાં. કુંડા ગામમાં પાણીની સમસ્યા સાથે સાથે શિક્ષણની પણ અહીં સમસ્યા છે. તમે જોઈ શકો છો કે મારી પાછળ છે અત્યારે કુંડા ગામની પ્રાથમિક શાળા છે. જે છોકરાઓ અહીંયા બેઠા છે, પ્રાથમિક શાળાના પ્રાંગણમાં બેઠા છે. દુર્ભાગ્ય એ છે કે આ શાળામાં ક્યારેય શિક્ષક જ આવ્યા નથી. જ્યારથી શાળા બની છે ત્યારથી વર્ષથી શિક્ષક અહીંયા આવવા જોઈએ, એ ક્યારેય અહીંયા આવ્યા નથી. ખાસ કરીને જો વાત કરીએ, આ જે છોકરાઓ છે એ એક આસ લગાવીને બેઠા છે કે અમને કોઈ શિક્ષક આવે, અમને ભણાવે, જે ભણતરનું જે પાયાનું જે નોલેજ કહેવાય એ અમને આપે, જેના કારણે અમે જીવનમાં ક્યારે કોઈ મોટા માણસ બની શકીએ. પરંતુ આ છોકરાઓને જોતા ચોક્કસ લાગી રહ્યું છે કે એ લોકોનું ભવિષ્ય સંપૂર્ણપણે અંધારામાં છે. પણ આ એક ગામ એવું છે કે જ્યાં પાણીની સમસ્યા છે, સાથે સાથે શિક્ષણની પણ અહીં સમસ્યા છે. શિક્ષણ મંત્રી પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે અને અવનવા જે દાવાઓ કરતા હોય છે, જે નવી યોજનાઓ લાવતા હોય છે, એ આ અંતરિયાળ ગામોમાં આ દિન સુધી પહોંચતી નથી. શું આ છે ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક? શું આ છે સૌનો સાથ, સૌનો વિકાસ? શું આ છે ગુજરાત મોડલની વાસ્તવિકતા? શું સત્તા મેળવવા રાજનેતા કરી રહ્યા છે કાવા દાવા? વિકાસના ફાંકા મારતી સરકારનો વિકાસ આજ દિન સુધી આ ગામમાં ક્યારેય પહોંચ્યો નથી. સરકારની યોજનાઓ કાગળ પર જ દોડે છે, તો બીજી તરફ ગામમાં લોકો પાણી માટે દોડે છે. ગત લોકસભાની ચૂંટણી વખતે આ સમગ્ર ગામોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે અહીંના ગ્રામજનો સંઘર્ષ કરતા કરતા જ પોતાનું જીવન ટૂંકાવી દેશે. નર્મદા ડેમના પાણી કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ આ ગ્રામજનોને પાણી મળતું નથી. એવું લાગે છે કે આ નર્મદા ડેમ અને નર્મદા નદીના પાણી માત્ર કચ્છવાસીઓ માટે જ છે. ચોંકાવનારી હકીકતો એ છે કે આ ગામો નર્મદા નદીથી માત્ર 3 કિલોમીટરના અંતરે જ આવેલા છે. છતાં પણ ત્યાંના લોકો નર્મદાના પાણી લઈ શકતા નથી. ગુજરાતનો એક જિલ્લો બાકી નથી કે જ્યાં પાણીની સમસ્યા ન હોય. ખાસ કરીને જો વાત કરીએ અત્યારે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરખડ ગામની, તમે જોઈ શકો છો એક પછી એક મહિલાઓ અહીંયા આવી રહી છે, નાના બાળકો પણ છે. સ્કૂલ જવાના દિવસો છે પણ એ લોકો અત્યારે અહીં પાણી ભરવામાં વ્યસ્ત છે. અહીંયા ગામમાં પ્રાથમિક શાળા તો છે પણ અહીં ક્યારે શિક્ષક આવતા નથી, જેના કારણે આ કામ કરવા પડે છે. અહીં લગભગ આ લોકો 2 કિલોમીટર દૂરથી અત્યારે અહીં પાણી લઈ રહ્યા છે અને એ પણ પ્રદૂષિત પાણી લાવી રહ્યા છે. ગ્રામજનો સાથે સાથે વાત કરતા એક ચોંકાવનારી ઘટના જોવા મળી. એક વાત જાણવા મળી કે સરકાર દ્વારા એમને ક્યારે અહીં કોઈ જાતની મદદ કરવામાં આવતી નથી. હેન્ડપંપ રાખવામાં આવે છે, પરંતુ એ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. કેમેરામેન કેતન પંચાલ સાથે મહીદીપસિંહ રાઠોડ, નિર્માણ ન્યૂઝ, છોટા ઉદેપુર જિલ્લો. સરકારની પીવાના પાણીની યોજનાઓ ક્યારે અંતરિયાળ ગામોમાં પહોંચતી નથી. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર 3 વર્ષના શાસનની ઉજવણી કરી રહી છે, તો બીજી તરફ આવનારી ચૂંટણીમાં રસ્તા, પાણી,
વીજળી, આરોગ્ય, શિક્ષણ જેવી મહત્વની પાયાની બાબતોની અસુવિધાના કારણે આ ગ્રામવાસીઓ મતદાનનો બહિષ્કાર કરે છે. ગ્રામજનો કહે છે કે અમે કોઈ પાર્ટી કે નેતાને જોઈને મત નથી આપતા, અમે માત્ર વિકાસને મત આપીએ છીએ. ચૂંટણી વિશે બહિષ્કાર બી કર્યો, અનેક પ્રયત્નો કર્યા, પણ તોય છતાંય અમારા વિસ્તારની અંદર રસ્તા નથી થતા કે અમુક જે સુવિધા છે એ સુવિધાને કોઈ સુવિધા થતી નથી. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરો વચ્ચે વસેલા કુંડા ગામમાં પાયાની સુવિધાનો હજી પણ અભાવ છે, જેથી આગામી આવનારી ચૂંટણીનો બહિષ્કાર ગ્રામજનો કરવાના મૂડમાં છે. ગત લોકસભાની ચૂંટણીમાં માત્ર બૂથ ઉપર હાજર લોકોએ જ મતદાન કર્યું હતું. સમગ્ર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આજે પણ ગ્રામજનો નજીકમાં વહેતા એક નદી જેવા સાંકડા નાળામાંથી પાણી લાવે છે. લોકોના ઘરે હજી પણ લાઇટ નથી. અહીં વસતા રહેતા ભોળા આદિવાસીઓ જે પરિસ્થિતિમાં મુકાયા છે તેના જવાબદાર માત્ર નેતાઓ જ છે. જ્યારે વોટ લેવાના હોય ત્યારે જંગલ વિસ્તારનો ખૂણે ખૂણો શોધી કાઢે છે અને ચૂંટણી પત્યા બાદ કયું ગામ કયું જંગલ તેવી વાતો કરે છે. ગામમાં કૂવાઓ છે, હેડપંપ છે, પરંતુ તે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. ઉનાળામાં પાણીની સમસ્યા હોય છે તો ચોમાસામાં ભીના ડુંગરોની ભેખડો ધસી પડે છે, એટલે કે કોઈ પણ સંજોગોમાં રસ્તો તો કાચો જ બની રહે છે અને અંતે ગ્રામજનોને દુઃખ વેઠવાનો વારો આવે છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. સમગ્ર નર્મદા જિલ્લા અને છોટા ઉદેપુર જિલ્લામાં પાણીની સમસ્યા છે. તમને એક નજારો બતાવવા માંગીશ અહીં સરદાર સરોવર ડેમનો. તમે જો બરાબર મારી પાછળ જોઈ શકતા હો તો આ સરદાર સરોવર ડેમ છે. આના દરવાજાના જે સરોવરમાં જે પાણી દેખાય છે ભરપૂર પાણી છે, પરંતુ કમનસીબી વાત એવી છે કે છોટા ઉદેપુર જિલ્લા અને તેની આજુબાજુ આવેલા ગામડાઓમાં આ લોકોને આ નીર ક્યારે પીવા માટે પાણી મળતા નથી. આ નર્મદાનું નીર છે લોકોને પાણીની સમસ્યાથી દૂર કરવા માટે એક બહેતર ઉપાય છે, પરંતુ આ જે નર્મદાના નીર છે માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છવાળા લોકો માટે છે. કચ્છમાં જે જિલ્લાઓમાં જે લોકો રહેતા હોય એ લોકોને આ પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના 3 કિલોમીટર અંતરે જે 3 કે 4 કિલોમીટર અંતરે આવેલા જે ગામડાઓ છે એ ગામડાઓને આ નર્મદાના નીર ક્યારે પહોંચતા નથી. આ જો તો એક ચોક્કસ વસ્તુ લાગી રહી છે કે આ સરદાર સરોવર ડેમના જે નીર છે, નર્મદા પાણીના નીર છે, એ માત્ર શોભાના ગાંઠિયા જેવા છે. છોટાઉદેપુર જિલ્લાના ગામડાઓ સુધી આ નીર ક્યારે પહોંચતા નથી અને લોકો 2 વાગે લાંબી કતારો લઈને લાઇનમાં ઉભા રહે છે પાણીના ડેગડા માટે. મંત્રીશ્રીઓ એવા દાવા તો કરે છે કે અહીં જે પાણી છે એ લોકો સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ આ જે યોજનાઓ છે એ આજ દિન સુધી ક્યારે અંતરિયાળ ગામોમાં પહોંચતી નથી. તો મિત્રો, આવા જ એક બીજા એપિસોડ સાથે અમે તમને મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ગામ છે પણ રસ્તો નથી, શાળા છે પણ શિક્ષક નથી. આ ગામમાં ક્યારેય પહોંચતી નથી 108. દર્દી છે પણ ડોક્ટર નથી. માણસ જીવે તો એ કઈ રીતે જીવે? શું આ જ છે વિકાસશીલ ગુજરાતનો વિકાસ? 60 ફૂટ ઊંડી ખીણમાંથી લાવે છે મહિલાઓ પાણી.